નમસ્કાર. ચાલો આજે એક એવી વાર્તામાં ડૂબકી મારીએ જે ખરેખર હૃદયસ્પર્શી છે. આ કહાણી છે એક માતાના અતૂટ પ્રેમની અને એની શ્રદ્ધાની શક્તિની. આપણે એક એવી સ્ત્રીની ભાવનાત્મક સફરને જોઈશું જેણે પોતાનું બધું જ ગુમાવી દીધું હતું. તો વાર્તા શરૂ કરીએ પહેલાં એક સવાલ, એક બહુ જ ગહેન સવાલ. માતાના પ્રેમનું સાચું માપ શું હોઈ શકે? આ જ સવાલ આખી વાર્તાના મૂળમાં છે અને મને ખાતરી છે કે એ અંત સુધી આપણને વિચારતા કરી દેશે. તો શરૂઆત થાય છે એકદમ શાંતિથી, એક સુખી પરિવારથી, એક એવી દુનિયા જ્યાં એક માં અને એનો દીકરો બસ આનંદ અને શાંતિથી રહેતા હતા. વિચારો, ભારતનું એક નાનકડું ગામડું છે. સવારનો હૂંફાળો તડકો અને એક માં અને એના દીકરાના ચહેરા પર એકદમ નિર્દોષ સ્મિત. બસ આ જ એમની દુનિયા હતી. એમનો સંબંધ કેટલો અતૂટ હતો એ એમના હાસ્યમાં જ દેખાઈ જતું. જીવન સાવ સાદું પણ પ્રેમ અને સંતોષથી છલોછલ. પણ કહેવાય છે ને કે સુખ હંમેશા ટકતું નથી. આ શાંતિ લાંબો સમય ન ટકી. અચાનક જ એક એવું વાવાઝોડું આવ્યું જેણે એમની આખી દુનિયા વેરવિખેર કરી નાખી. એ ખુશીના દિવસો જાણે એક જ પળમાં ક્યાંક ગાયબ થઈ ગયા. અને આ બધું એટલું ઝડપથી થયું, રાતોરાત આખા ગામમાં અંધાધૂંધી, ભયંકર તોફાન. એમનું ઘર પણ તૂટી ગયું અને બસ ત્યાંથી દુઃખની શરૂઆત થઈ. એ તોફાની આકાશ અને તૂટેલું ઘર જાણે એમના તૂટેલા જીવનનું જ પ્રતીક બની ગયું. જે જિંદગી એક સમયે પ્રેમથી ભરેલી હતી એ હવે ખરેખર વેરવિખેર હતી. પણ મુસીબતોનો અંત અહીં ન હતો. આ બધી અંધાધૂંધી વચ્ચે સૌથી મોટો આઘાત ત્યારે લાગ્યો જ્યારે એનો દીકરો ગંભીર રીતે બીમાર પડી ગયો. બેભાન, જીવન અને મૃત્યુ વચ્ચે ઝોલા ખાતો. એ માતા માટે તો જાણે દુનિયા જ થંભી ગઈ. અને બસ અહીંથી જ એની શ્રદ્ધા અને હિંમતની અસલી પરીક્ષા શરૂ થઈ. હવે પોતાના દીકરાને બચાવવા માટે એ માતાએ એવી કસોટીઓનો સામનો કરવો પડ્યો જેણે એની શ્રદ્ધા અને સહન શક્તિને રીતસરની પડકારી. જુઓ એની પરીક્ષાઓ કેવી હતી. પહેલું તો સામાજિક અપમાન. એના જ સમાજના લોકો, એના ગામના લોકો એની ગરીબી પર હસવા લાગ્યા, એની મજાક ઉડાવવા લાગ્યા. પછી આવી શારીરિક કસોટી. એ સતત ઉપવાસ અને પ્રાર્થનામાં લીન થઈ ગઈ. એક દીવાની સામે બેસીને રાતને દિવસમાં ફેરવી નાખી. ચહેરા પર થાક અને પીડા સ્પષ્ટ દેખાતા હતા. અને છેલ્લે આધ્યાત્મિક કસોટી. એક જૂના મંદિરમાં એ પ્રાર્થના કરી રહી હતી અને અચાનક જ એની પાછળ એક રહસ્યમય સાધુ પ્રગટ થયા. એમની હાજરી જ એક મોટો પડકાર હતી. એટલે કે એને સામાજિક, શારીરિક અને આધ્યાત્મિક ત્રણે સ્તરે પરખવામાં આવી રહી હતી. દરેક પરીક્ષા એને એની હદની બાળ ધકેલી રહી હતી. હવે એની પાસે શું હતું? કશું જ નહીં. એટલે જ એની પ્રાર્થનાઓ જ એનું ભોજન બની ગઈ અને એની આશા એ જ એનું એકમાત્ર ઘર. આ જ બતાવે છે કે જ્યારે બધું જ છીનવાઈ જાય ને ત્યારે પણ એની શ્રદ્ધા કેટલી મજબૂત હતી. એ જ એની સાચી તાકાત હતી. અને હવે વાર્તા એક એવા વળાંક પર પહોંચે છે જે એની આખી સફરને એક નવી જ દિશા આપશે. હવે સમય હતો એની અંતિમ કસોટીનો. વિચારો, એના દરવાજે એક ગરીબ ભિખારી આવે છે મદદ માંગવા. કોની પાસે? એક એવી સ્ત્રી પાસે જેની પાસે હવે આપવા માટે કશું જ બચ્યું નથી. આ જ તો ખરી પરીક્ષા હતી. જ્યારે કોઈની પાસે કશું જ ન હોય ત્યારે એ શું આપી શકે? આ સવાલ સીધો જ એની માનવતાના મૂળને સ્પર્શે છે. અને એ શું કરે છે ખબર છે? એકદમ ભાવુક થઈને એ પોતાની છેલ્લી દુનિયાવી સંપત્તિ, પોતાના ઘરેણાં એ ભિખારીને આપી દે છે. આ માત્ર ઘરેણાં નહોતા, આ એના સુખી ભૂતકાળની છેલ્લી નિશાની હતી જે એણે એક અજાણ્યા વ્યક્તિ માટે આપી દીધી. આ અશુદ્ધ પ્રેમ અને કરુણાનું સૌથી મોટું ઉદાહરણ હતું. એના આ બલિદાન પછી એક એવું પરિવર્તન આવ્યું જેણે બધું જ બદલી નાખ્યું. હવે સમય હતો એ જાણવાનો કે એની આ બધી પરીક્ષાઓ પાછળનું સાચું કારણ શું હતું. અચાનક જ એ ભિખારીના શરીરમાંથી એક દૈવી પ્રકાશ નીકળવા લાગ્યો અને એ માતાની આંખો સામે જ એ એક દૈવી આકૃતિમાં ફેરવાઈ ગયો. જરા વિચારો, એ માતાને કેવું લાગ્યું હશે? જે ક્ષણ નિરાશાથી ભરેલી હતી એ જ ક્ષણ એક ચમત્કારમાં ફેરવાઈ ગઈ. બધો અંધકાર જાણે એક ઝટકે પ્રકાશમાં ફેરવાઈ ગયો. અને દૈવી આકૃતિ કોણ હતી? એ જ સાધુ જે મંદિરમાં એની પાછળ ઊભા હતા. હવે બધું સ્પષ્ટ થઈ ગયું
એમણે સત્ય સમજાવ્યું, કહ્યું કે આ બધી મુસીબતો એ કોઈ સજા નહોતી, એ તો એની અડગ શ્રદ્ધા અને એના શુદ્ધ પ્રેમની એક કસોટી હતી, અને એણે કસોટી પાર કરી લીધી હતી. જેવું આ સત્ય સામે આવ્યું, એની શ્રદ્ધાની જીત થઈ અને એની સાથે જ એના જીવનમાં શાંતિ પાછી ફરી. આ શાંતિ કોઈ ભેટ નહોતી, પણ એની આધ્યાત્મિક જીતનું પરિણામ હતું. અને વાર્તાનું અંતિમ દ્રશ્ય સૂર્યોદય થઈ રહ્યો છે. એક લીલુંછમ ખેતર, અને ત્યાં માતા અને પુત્ર ફરી એકવાર સાથે છે. એમના ચહેરા પર જે ખુશી છે ને, એ આશા અને રાહતથી જન્મેલી છે. સવારનો એક કોમળ તડકો જાણે કહી રહ્યો છે કે અંધકારભરી રાત પૂરી થઈ ગઈ છે. આ એક નવી શરૂઆત હતી જે એણે પોતાની શ્રદ્ધા અને બલિદાનથી મેળવી હતી. તો અંતમાં આ વાર્તા આપણને ફરી એ જ સવાલ પર લાવીને ઊભા રાખે છે. શું કોઈ મોટું બલિદાન નિરાશામાંથી જન્મે છે, કે પછી એ શ્રદ્ધાની સૌથી મોટી અભિવ્યક્તિ છે? આ માતાની સફર કદાચ આપણને એ જ શીખવે છે કે સાચી શક્તિ તો અતૂટ શ્રદ્ધા અને નિસ્વાર્થ પ્રેમમાં જ સમાયેલી છે.